સુરત જિલ્લા કોર્ટે સચિન માઇક વર્ષ અને 9 મહિનાની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી ભોગ બનનારના પરિવારને ₹10 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો। ઇસ્માઇલ યુસુફ આઝાદને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376 AB એમાં અને પોક્સો એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવા છે અને આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। એ ઉપરાંત ₹1000 દંડનો હુકમ કર્યો છે। એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366 હેઠળ આરોપીને આજીવન કેદની સજા અને ₹1000નો દંડ ફરમાવ્યો છે અને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારના પરિવારને, ભોગ બનનારનો પરિવાર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે, એ લોકોને કંઈક દિલાસો મળી રહે, દિલાસા રૂપનું જે વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળનું વળતર છે તે ₹10 લાખ વળતરનો હુકમ આજે કર્યો છે। આ ફાંસીની સજાના ચુકાદા સમાજમાં બધાના માટે એક દાખલારૂપ ચુકાદો છે, જેના થકી